નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે વાત કરીશું કે ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસરને એક ફિલ્મ રિલીઝ કરવાથી લઈ અને પૈસા પાછા લેવામાં, ફિલ્મમાં રોકેલા પૈસા પાછા લેવામાં કેટલી તકલીફ પડે છે એની આપણે વાત કરીશું. કારણ કે આવતીકાલે એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ઈલુ ઈલુ, જેનું ટ્રેલર બહુ સરસ છે. હા, વાર્તામાં એવું લાગી રહ્યું છે કે વાર્તા થોડી ઘણી આગળ ક્યાંક જોયેલી હોય, થોડી ઘણી એવી હોઈ શકે છે, ટ્રેલર ઉપરથી એવું લાગી રહ્યું છે. પણ ફિલ્મ વિઝ્યુઅલી બહુ જ સરસ છે. પણ મૂળ સમસ્યા એ છે કે આવતીકાલે બે મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક છે છાવા અને બીજી માર્વેલની એક ફિલ્મ છે કેપ્ટન અમેરિકા કદાચ. તો આ બંને મોટી ફિલ્મોની વચ્ચે ઈલુ ઈલુ નામની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તો દોસ્તો, આવતીકાલે એ ફિલ્મની સામે બે મોટી સમસ્યા તો એ છે કે એક તો માર્વેલની ફિલ્મ આવી રહી છે, છાવા આટલી મોટી ફિલ્મ આવી રહી છે એટલે બહુ જ અઘરું થઈ જવાનું છે એ ફિલ્મને ચાલવા માટે. અને મેં બુક માય શો ઉપર આજે જોયું તો બહુ જ એવા શોઝ મળ્યા છે કે જેમાં ગણીને બપોરના શો છે, સાંજના શો છે, કે જે શોમાં ઓડિયન્સ મળવું જ મુશ્કેલ છે એવા શોઝ મળ્યા છે એ ફિલ્મને. તો ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર માટે બહુ અઘરી બાબત હોય છે આ. એક તો આ તો છે જ છે, જ્યારે મોટી ફિલ્મો આવતી હોય, હિન્દી ફિલ્મોની સામે ટક્કર લેવાની હોય, આ તો છે જ છે. પણ એ સાથે બીજી સમસ્યા એમની સાથે એ પણ થાય છે કે જ્યારે અંદર એમણે કોમ્પિટિશન કરવી પડે છે, એટલે કે એક જ દિવસે 3-2 ફિલ્મો રિલીઝ થાય છે, શોઝ કપાય છે, ઓડિયન્સ કપાય છે. આ બધી સમસ્યાઓથી ઝઝૂમવાનું છે અને આખરે ગુજરાતી ફિલ્મ બનાવી એને રિલીઝ કરવાની છે અને પૈસા પાછા લેવાના છે. આ એક બહુ જ મોટી વાત છે. ઘણી વખત એવું થતું હોય છે, મોટે ભાગે એવું થતું હોય છે કે સારી ફિલ્મ છે, અબવ એવરેજ ફિલ્મ છે, જેમ કે સારા કલાકારોની ફિલ્મ છે, નામી કલાકારોની ફિલ્મ છે, જેને બધા ઓળખે છે, જેનું એક ફેન ફોલોઈંગ છે, એવા કલાકારોની ફિલ્મો છે, તો એ લોકોને શોઝ પણ સારા મળે છે અને એ ફિલ્મો ચાલવાની પણ સારી છે એવું નક્કી છે. પણ જે લોકોનું ઓછા બજેટની ફિલ્મો છે, ઓછા બજેટની ફિલ્મો હોય એટલે સ્વાભાવિક છે કે થોડાક અજાણ્યા ચહેરાઓ હોય અથવા તો ઓછા જાણીતા કલાકારો હોય અને એવરેજ પ્રકારની ફિલ્મ કહી શકાય એવી ફિલ્મ હોય જેને શોઝ મળવા પણ મુશ્કેલ હોય છે અને એને ચલાવવા પણ મુશ્કેલ હોય છે. તો આ બધી સમસ્યાઓ વચ્ચે ઝઝૂમી રહ્યા છે ગુજરાતી પ્રોડ્યુસરો. તો એમની સાથે આ એક તકલીફ થાય છે. મેં કહ્યું એમ કે ભાઈ, એક તો સારા શોઝ નથી મળતા, ફિલ્મોની વચ્ચેની ટક્કર જબરજસ્ત નડે છે અને એ બધું ના હોય તો પછી આખરે બે ફિલ્મો એક સાથે ગુજરાતીમાં રિલીઝ થઈ જાય. મતલબ આનું તો કોઈ સોલ્યુશન જ નથી. હવે તો હંમેશા પ્રેક્ષકોને કહેવાની જરૂર નથી, પ્રેક્ષકો ઉપર દોષનો ટોપલો ઢોળવાની જરૂર નથી કે ભાઈ પ્રેક્ષકો આવતા નથી, ફિલ્મો જોવા આવતા નથી અને ગુજરાતી ફિલ્મોને સપોર્ટ નથી કરતા. આવી વાતો હંમેશા થતી રહેતી હોય છે. ગુજરાતી પ્રેક્ષકોના માથે ઠીકરૂપ ફોડવામાં આવતું હોય છે. પણ સાચી વાત એ છે કે હિન્દી ફિલ્મોની કોમ્પિટિશન પણ બહુ નડે છે, ગુજરાતી ફિલ્મોની જાતે ને જાતે જ કોમ્પિટિશન બહુ નડે છે. અને સૌથી મોટી સમસ્યા ત્યારે પણ થાય છે જ્યારે એક અબવ એવરેજ પ્રકારની અથવા એવરેજ પ્રકારના કલાકારોવાળી ફિલ્મ છે અગર, તો શોઝ ઓછા મળે છે, બપોરના શોઝ મળે છે. જેમ કે ઈલુ ઈલુ ફિલ્મમાં બપોરના શો છે, સાંજના શો છે. આવા શોમાં કોણ ફિલ્મ જોવા જશે એ જ ખબર નથી પડતી. અને એક તો પાછી એમાં આટલી મોટી બે ફિલ્મો આવે છે, છાવા અને કેપ્ટન અમેરિકા પ્રકારની ફિલ્મો જ્યારે રિલીઝ થતી હોય ત્યારે એક આવી ફિલ્મ એક તો પહેલાં તો રિલીઝ જ શું કામ કરવી જોઈએ એ ખબર નથી પડતી. ચલો ઠીક છે, બહુ પહેલાંથી ડેટ લઈ રાખી હોય અને રિલીઝ કરવાનું નક્કી થયું હોય, પણ પ્રોબ્લેમ ત્યાં જ થાય છે કે પ્રોડ્યુસરને બહુ જ પછી સહન કરવાનો વારો આવે છે. OTTમાં પણ વેચાય છે ત્યારે જ જ્યારે સારા એવા પ્રેક્ષકોએ જોઈ છે, લોકોએ વખાણી છે, તો જ OTTમાં વધારે પૈસા મળવાના છે. નહીંતર OTTના પૈસાને પણ ભૂલી જવાનું છે અથવા તો બહુ જ ઓછા પૈસા મળવાના છે એ પણ નક્કી છે. સો એક એવરેજ 60-70 લાખની ફિલ્મ બનેલી હોય તો એ એટલા પૈસા રિકવર કરવામાં બહુ જ મુશ્કેલ પડે છે અને બહુ અઘરું થઈ જાય છે ફિલ્મની રિકવરી કરવાનું. હવે આ બધી જ સમસ્યાઓ વચ્ચે
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે સ્ટ્રગલ કરી રહી છે. હા, સારી ફિલ્મ છે તો વાંધો નથી, જેમ કે ઉમરો સારી ફિલ્મ છે, મોમ તને નહીં સમજાય સારી ફિલ્મ છે. તો આ બંને ફિલ્મો સફળતાપૂર્વક ચાલી રહી છે. ફાટીને અને તારો થયો પણ સારી ચાલી રહી છે, અને કાશી રાઘવ પણ ધીરે ધીરે ચાલી રહી છે, અને એણે પણ સારો બિઝનેસ કરી લીધો છે. તો આફ્ટરઓલ સારી ફિલ્મ છે તો એને વાંધો નથી આવતો. એ હંમેશા સારું વર્ક કરી લે છે, પરફોર્મ કરી લે છે સારું, અને પોતાની પ્રોડક્શન કોસ્ટ તો એ એટલીસ્ટ કાઢી લે છે. ઓટીટી ઉપરથી જે મળે એ નફાનું છે. સારી ચાલી છે તો ઓટીટી ઉપરથી પણ એને વધારે પૈસા મળવાના છે. હું વાત કરી રહ્યો છું માત્ર એવા પ્રોડ્યુસરોની કે જે 50-60 લાખમાં ફિલ્મ બનાવે છે અને પછી એ રિકવરીની આશા રાખે છે અને રિકવરી નથી થતી. તો આ એક બહુ અઘરી વાત થઈ જાય છે એ પ્રોડ્યુસરો માટે કે પૈસા રિકવર કરવા. અને પછી તો દોસ્તો મને એમ થાય છે કે ફરી એ પ્રોડ્યુસરો રિપીટ નથી થતા. એક જ વખત ફિલ્મ બનાવીને વન ટાઈમ પ્રોડ્યુસર બનીને રહી જાય છે, કારણ કે એમની પાસે ચોક્કસ જ્ઞાન નથી હોતું, ચોક્કસ ગાઈડલાઈન નથી હોતી, અને એ લોકો ફિલ્મ તો બનાવી નાખે છે. ફિલ્મ બનાવી નાખ્યા પછી ફિલ્મને રિલીઝ કરવી, સેન્સર સર્ટિફિકેટ લેવું, અને કેવી રીતે સ્ટ્રેટેજી અપનાવી રિલીઝ કરવા માટે, માર્કેટિંગ માટે પૈસા નથી હોતા ક્યારેક. આ બધી જ સમસ્યાઓથી ગુજરાતી પ્રોડ્યુસરોને તકલીફ પડી રહી છે. તો ઘણી બધી એવી વાતો છે કે જે એક નવા આવનારા પ્રોડ્યુસરે જાણવી બહુ જ જરૂરી બને છે. આ વાત એટલા માટે અત્યારે યાદ આવી કે ઈલુ રિલીઝ થઈ રહી છે, 2 મોટી ફિલ્મોની વચ્ચે રિલીઝ થઈ રહી છે. કેટલો બિઝનેસ કરશે એ તો ભગવાન જ કહી શકશે. બહુ જ અઘરું છે એ ફિલ્મને ચાલવું અને એ ફિલ્મને પોતાની પ્રોડક્શન કોસ્ટ કવર કરવી, એ બહુ જ અઘરું છે. તો દોસ્તો આ મારું માનવું છે કે ગુજરાતી ફિલ્મોને આટલી કોમ્પિટિશન નડે છે અને આટલી તકલીફો પડે છે. અગર તમને ખબર હોય, તમે અગર જાણતા હોય, તમારા કોઈ મત હોય, તમારો કોઈ પણ વ્યૂ હોય, તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો મને કે તમારું શું માનવું છે આ વિશે. એક જ દિવસે ફિલ્મો રિલીઝ થાય છે, 2 મોટી હિન્દી ફિલ્મોની વચ્ચે કે હોલિવૂડની ફિલ્મની વચ્ચે રિલીઝ થાય છે. તો તમારું શું માનવું છે આના વિશે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.